અમેરિકામાં એક નવો રિપોર્ટ સામે આવ્યો છે. કોંગ્રેશનલ બજેટ ઓફિસ એટલે કે સીબીઓના રિપોર્ટના આંકડાથી અમેરિકામાં રહેતા એનઆરઆઈસની ઊંઘ હરામ થઈ ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પની માસ ડિપોર્ટેશન પોલિસી અને ઇમિગ્રેશન પર કડક એક્શન્સને લીધે આવનારા 10 વર્ષમાં 3,20,000 લોકોને યુએસએથી બહાર કાઢી મૂકવામાં આવી શકે છે. અને એની અસર ખાલી ઇમિગ્રેશન સુધી જ લિમિટેડ નહીં રહે, પણ અમેરિકાની વસ્તી, અમેરિકાની ઇકોનોમી અને લોકોની રોજબરોજની જિંદગી પર બહુ ઊંડી અસર પડવાની છે. તો સીબીઓના રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું છે, આજે અમે તમને એના વિશે જ કહેવાના છીએ. એકદમ સહેલી ભાષામાં તમને સીબીઓના આ નવા રિપોર્ટ વિશે સમજાવી દઈશું અને કહીશું કે આવનારા સમયમાં અમેરિકામાં રહેતા ઇમિગ્રન્ટ્સ અને અમેરિકાની ઇકોનોમીને કઈ રીતે નુકસાન થવાનું છે. તો ટ્રમ્પે જુલાઈમાં નવો ટેક્સ અને સ્પેન્ડિંગ લો પાસ કર્યો કે જેમાં લગભગ $150 અબજ ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ માટે રાખવામાં આવ્યા છે. એમાં બોર્ડર વોલનું એક્સટેન્શન, ડિટેન્શન સેન્ટર્સ અને હજારો નવા ઓફિસર્સની ભરતી સામેલ છે. સીબીઓનું કહેવું છે કે આ એક્શન્સથી લગભગ 2,90,000 લોકોને જબરદસ્તીથી ડિપોર્ટ કરવામાં આવશે અને લગભગ 30,000 લોકો જાતે જ અમેરિકા છોડી દેશે. એટલે કે ટોટલ 3.20 લાખ લોકો અમેરિકાની બહાર જતા રહેશે. એની સીધી જ અસર પોપ્યુલેશન ગ્રોથ પર પડશે. સીબીઓના રિપોર્ટ પ્રમાણે ઇમિગ્રન્ટ્સ ઓછા થશે અને જન્મદર ઘટવાથી 2045 સુધીમાં અમેરિકાની પોપ્યુલેશન પહેલાના અંદાજ કરતાં 45 લાખ જેટલી ઓછી રહેશે. સૌથી મોટો ફેરફાર એ છે કે 2031માં મોત વધારે થશે અને બર્થ ઓછા થશે. એટલે કે ડેથ રેટ વધારે રહેશે અને બર્થ રેટ ઓછો રહેશે. આ ટર્નિંગ પોઈન્ટ અંદાજા કરતાં 2 વર્ષ પહેલાં જ આવી જશે. હવે લોંગ ટર્મની જો આપણે વાત કરીએ તો 2055 સુધી યુએસની વસ્તી લગભગ 367 મિલિયન એટલે કે 36,70,00,000 થશે, જે પહેલાના અનુમાનથી ઘણી ઓછી છે. પોપ્યુલેશન ઓછી થવાની સીધી અસર કે જે ક્લિયર વાત છે કે ઇકોનોમી પર દેખાશે. ઇમિગ્રન્ટ્સ ઓછા થશે તો લેબર શોર્ટેજ વધી જશે. ફાર્મિંગ, કન્સ્ટ્રક્શન અને ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી વધારે અસર પડવાની. શોર્ટેજને લીધે હાલમાં જે વેજીસ છે વધી જશે અને એનો અર્થ છે કે ગ્રોસરીઝથી લઈને જે રોજબરોજની જરૂરિયાતની વસ્તુઓ છે એ બધી જ મોંઘી થઈ જશે. આ સિવાય જે એજિંગ પોપ્યુલેશન છે એના લીધે હેલ્થકેર અને સોશિયલ સિક્યોરિટીનો બોજ વધી જશે. એ જ કારણ છે કે ડેમોક્રેટ્સ વારંવાર કહી રહ્યા છે કે માસ ડિપોર્ટેશનથી ઇન્ફ્લેશન વધી શકે છે અને અમેરિકાની ઇકોનોમી પર પ્રેશર ઊભું થશે. હવે જુઓ, આ બધી જ વાતો પર ટ્રમ્પનું કહેવું છે કે અમેરિકામાં એક બેબી બૂમ જોવા માંગે છે. એટલે કે એ ઈચ્છે છે કે અમેરિકામાં લોકો જન્મદર વધારે, પણ સીબીઓ તો ક્લિયર કરી રહ્યું છે કે એવું થતું હવે નથી દેખાઈ રહ્યું. આજકાલ લોકોને પહેલાંની જેમ વધારે છોકરાઓ નથી ગમતા, તો ગ્રાઉન્ડ રિયાલિટીમાં બેબી બૂમનો આઈડિયા સક્સેસ જવો બહુ અઘરો કહેવાય રહ્યો છે. તો ભાઈ અહીં જે રિઝલ્ટ રહેવાનું છે એ ક્રિસ્ટલ ક્લિયર છે. માસ ડિપોર્ટેશનમાં શોર્ટ ટર્મમાં ટ્રમ્પને પોલિટિકલ બેનિફિટ થઈ શકે છે, પણ લોંગ ટર્મમાં એનાથી પોપ્યુલેશન ગ્રોથ ધીમો થશે અને ઇકોનોમી પર ગંભીર પ્રેશર ઊભું થશે. લોકો ઓછા, વર્કર્સ ઓછા અને ઘરડા વધારે એ અમેરિકા માટે આવનારા વર્ષોમાં એક બહુ મોટી ચેલેન્જ બની શકે છે. તો સીબીઓનું તો એવું પણ માનવું છે કે પ્રોજેક્શન્સ હાઈલી અનસર્ટેન છે, પણ ટ્રેન્ડ ક્લિયર દેખાઈ રહ્યો છે. ઇમિગ્રેશન વગર ગ્રોથ સસ્ટેન કરવો અમેરિકા માટે બહુ ચેલેન્જિંગ રહેવાનો છે. તો તમને સવાલ છે કે શું ટ્રમ્પનો આ જે પ્લાન છે એ સાચા ડિરેક્શનમાં છે કે પછી ઇકોનોમી માટે જોખમી છે? તમારું જે પણ માનવું હોય એ કમેન્ટ કરીને જણાવો. આ વિડીયોમાં આટલું જ. નવા વિડીયોમાં આવીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી ફોલો કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અર્બન ગુજરાતી.